માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો મિત્રો, આપણે પાછા મુરા ઉપાડવા આવતા રહ્યા હે. જોઈ લો મિત્રો, આપણે મુરા ઉપાડ્યું પણ ભારીઓને આપણે ઢગલા કરી દીધા હે. ને મારા પપ્પાની જો મિત્રો હવે ભારીઓ આપણે હારે હે ઘરે. ને કોઈની કમેન્ટ હતી કે બેન અમારે શાકભાજી વાવે છે પણ ભાવ નથી મળતો. તો અમારી મિત્રો બહુ ભાવ નથી આવતો. મુરાનો તો સારો ભાવ છે પણ ધાણા મેથીનો ભાવ નથી. મેથીના ને ધાણાના તો 4 ને 5 રૂપિયા પૂરિયાના આવે છે. બહુ ભાવ નથી પણ પૂરિયાના 10 રૂપિયા એટલે આપણે એક પૂરિયામાં 4 મુરા હોય એટલે મુરાનો તો સારો ભાવ છે પણ આપણે મેથીના ધાણાનો ભાવ નથી. અને તમારે શું બકાલ વાવેલી કમેન્ટ કરજો મિત્રો. અને તમારી બાજુ કેવો ભાવ આવે કમેન્ટ કરજો મિત્રો. અને બાજુ મિત્રો આપણે મુરા ઉપાડી પણ હાવ થાકી ગયા છીએ એટલે આપણે જરીક વાર બેસવાનું છે અને તે પછી આપણે પાછા મુરા ઉપાડવાની શરૂઆત કરી દેવાની છે. અને આજે આપણે મેથી 150 પૂરિયા ઉપાડ્યા છે ને મુરા આપણે 100 પૂરિયા ઉપાડ્યા છે. હાલો મિત્રો, હવે આપણે બંડી પાછા મુરા ઉપાડવા મિત્રો આપણે બધા મુરા ઉપડી ગયા છે. કેટલી વાર મહેનત કર્યા પછી આપણે બધા મુરા ઉપડી ગયા છે. ને જો મિત્રો આપણે ફૂલ થાકી ગયા તો આપણે બેસી ગયા અહીંયા મુરાને ઠાઠે. ને જો મિત્રો આપણે રાયડો મસ્ત આપણે એડા વાઈવતી દાંડલી આવી ગયો છે. જોઈ મિત્રો મસ્ત દાંડલી આવી ગયો છે. ને આપણે આમાં એડા નાના રહી ગયા છે એટલે આપણે એમાં રાયડો વાવી દીધો છે. એટલે મિત્રો દાંડલી આવી ગયો છે. તમને મારા મુરાનો રાયડો કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. તો આજના બ્લોગમાં આટલું. જય માતાજી મિત્રો.